કુંભ રાશિના ભાઈઓ, મંથન ભીંડ યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે। તો કુંભ રાશિના લોકો, ધ્યાનથી સાંભળો। તમે એક મોટી ભૂલ કરવાના છો। તમે તમારી જાતને પગમાં કુહાડી મારવા જઈ રહ્યા છો। ચોક્કસ ગ્રહોની સ્થિતિઓ તમારા જીવનમાં એક એવું વાતાવરણ બનાવશે જ્યાં અન્ય લોકો દ્વારા જાણી જોઈને કે અજાણતા તમારું શોષણ કરવામાં આવશે। તમારી મહેનતનું ફળ મળશે નહીં અને સૌથી અગત્યનું, કોઈ પ્રકારની છેતરપિંડી, નકારાત્મક ઘટના, અકસ્માત અથવા દુર્ઘટના થવાની શક્યતા વધી જાય છે। પરંતુ સૌથી અગત્યનું, અહીં 3 વસ્તુઓ ગુમાવવાનું જોખમ વધી રહ્યું છે। હા, આ કાર્યક્રમ ખૂબ જ મહત્વપૂર્ણ છે। તેને અંત સુધી જોવાનું ભૂલશો નહીં। બધું કાળજીપૂર્વક સમજવાનો પ્રયાસ કરો, કારણ કે આ બાબતો તમારા જીવન સાથે સંબંધિત છે। જો તમે નહીં જુઓ, તો કોણ જોશે? અમે તમને જે કંઈ કહેવાના છીએ, આગાહીઓથી લઈને ઉપાયો સુધી, તમારે ટાળવાની જરૂર હોય તેવી બાબતો, તમારે ટાળવાની જરૂર હોય તેવી છેતરપિંડી સુધી દરેક વિગતો સ્ફટિકીય છે। તેમને હળવાશથી ન લો, નહીં તો તમે તમારી જાતને નુકસાન પહોંચાડશો। કાલિદાસની જેમ, જેમણે તે જે ડાળી પર બેઠો હતો તેને કાપી નાખ્યો હતો, તમારે આ કાર્યક્રમ અંત સુધી જોવો જોઈએ। તેને અધવચ્ચે છોડી દેવાનું કામ અમે તમને કાલિદાસ વિશે જે કહ્યું હતું તે જેવું જ હશે। હવે અહીં સમજવા જેવી સૌથી મહત્વની વાત એ છે કે ચંદ્ર ગુરુ સાથે ગોચર કરી રહ્યો છે। ગજકેસરી યોગ સ્થાપિત છે। નિઃશંકપણે અહીં ઘણા ફાયદા થશે। કેટલાક ફાયદા તમારા કારકિર્દીમાં સ્થિરતા લાવશે। તે તમારા જીવનમાં પૈસા લાવશે। તે પ્રેમ લાવશે। પ્રેમીઓ વચ્ચે વિકસતી કોઈપણ તણાવ, સંઘર્ષ અથવા નકારાત્મક પરિસ્થિતિમાં તેઓ સકારાત્મકતા લાવશે। પરંતુ યાદ રાખો, પાસું રાહુનું છે અને અત્યારે રાહુ મંગળ સાથે અંગારક બનાવી રહ્યો છે। બુધ સાથે બેસવાથી તમે અચાનક છેતરપિંડીનો ભોગ બની શકો છો। તે આ બનાવશે। આનો અર્થ એ છે કે રાહુ અત્યંત શક્તિશાળી હોવાથી તમને છેતરવા માટે તૈયાર છે। અમે તમને કેટલીક ખાસ સાવચેતીઓ જણાવીશું, જેનું પાલન કરવામાં આવે તો તમને સૌથી મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી પણ બચવામાં મદદ મળશે। તમે છેતરપિંડી અને છેતરપિંડીથી બચી શકશો અને સફળતા તરફ સુરક્ષિત રીતે આગળ વધી શકશો। તો તમે અત્યાર સુધી બધું કાળજીપૂર્વક સમજી લીધું છે। હવે એક નાની વાત તમારે સમજવી જોઈએ। મહામાઈના દિવ્ય દરબારમાં મહામાઈનો એક અનુષ્ઠાન સતત ચાલી રહ્યો છે। તે સતત ચાલી રહ્યો છે અને નવરાત્રિના છેલ્લા દિવસ સુધી ચાલુ રહેશે। આ મહાન અનુષ્ઠાન નવરાત્રિના પ્રસંગે છે। તેથી જો તમે તમારા જીવનમાં મહામાઈના આશીર્વાદનો તાત્કાલિક પ્રગટાવ ઈચ્છતા હોવ, જો તમે ઈચ્છતા હોવ કે માઈ તમારું રક્ષણ કરે, તમારી સાથી બને, તમારા જીવનમાં તેમના આશીર્વાદ વરસાવે, તો આ માટે આ શ્રેષ્ઠ સુવર્ણ તક છે। માઈકના અનુષ્ઠાનમાં સીધા ભાગ લેવાની આ એક સુવર્ણ તક છે। તમે અમારી સાથે અનુષ્ઠાન કરી શકો છો। નંબર વિડીયોમાં છે। જો તમે ફોન કરો છો, તો અમે તમને બધું વિગતવાર સમજાવીશું। ઠીક છે। પરંતુ એક વાત યાદ રાખો, અહીં હૃદયપૂર્વકની લાગણી હોવી ખૂબ જ જરૂરી છે। ફક્ત ઔપચારિકતા પૂરતી નથી। તમારી લાગણીઓ શુદ્ધ હોવી જોઈએ અને તમારામાં માતા પ્રત્યે આદર હોવો જોઈએ અને તમે અમારી સાથે જોડાવાના છો। અમે અમારા દ્વારા તમને માતા સાથે જોડીશું। અમે એક જોડાણ સ્થાપિત કરીશું। અમે તેમના આશીર્વાદ તમારા સુધી પહોંચાડીશું। તેથી અમારા માટે થોડો આદર એ કંઈ ફક્ત કહેવાની વાત નથી, પરંતુ આજના કળિયુગમાં સારી વાતો કહેવાની હોય છે, જ્યારે ખરાબ વાતો સ્વયંભૂ આવે છે।
તમારા જીવનમાં સકારાત્મકતા લાવવા માટે ખૂબ જ અભ્યાસ અને સતત પ્રયત્નોની જરૂર પડે છે. નકારાત્મકતા સ્વાભાવિક રીતે આવે છે, તેનો સામનો કરવા માટે કોઈ પ્રયાસ ન કરવો જોઈએ. આ વાતો આ કળિયુગના નકારાત્મક પ્રભાવમાં પ્રતિબિંબિત થાય છે, જે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં અનુભવે છે. તેથી જ આપણે આ વાતો કહીએ છીએ. જો કે આપણી ગુરુશિષ્ય પરંપરામાં ગુરુ પ્રત્યે આદર એક ખૂબ જ મહત્વપૂર્ણ નિયમ છે, જેનું દરેક વ્યક્તિ પાલન કરે છે. પરંતુ આજકાલ ગુરુઓનું અપમાન કરવું, પૂર્વજોનું અપમાન કરવું, આપણા ધર્મ અને આપણા દેવતાઓની ટીકા કરવી અને વાહિયાત નિવેદનો અને વ્યંગ કરવો ફેશનેબલ છે. તેથી આવી સ્થિતિમાં જેમની બુદ્ધિ થોડી પણ જાગૃત છે તેઓ તમારી ચેતના જાગૃત થાય છે અને આ વાતો તેમને જાગૃત કરવા માટે કહેવામાં આવે છે, જેથી તેમની બુદ્ધિ સ્થિર થાય અને તેઓ કોઈ પાપ ન કરે. ઠીક છે. જો તમને લાગે કે બધું બરાબર છે તો જ તમારે આ ધાર્મિક વિધિમાં ભાગ લેવો જોઈએ. ઔપચારિકતા પૂરતી નથી. તે શક્તિઓનું સંતુલન છે. તે તમારા મૂડ દ્વારા બનાવવામાં આવે છે. તમારી સ્થિતિ તમારા મનની સ્થિતિ દ્વારા નક્કી થશે. જો તમે નકારાત્મક છો, તો નકારાત્મકનો અર્થ એ છે કે તમે ધાર્મિક વિધિ પ્રત્યે નકારાત્મક વલણ ધરાવો છો, વિચારીને, ચાલો જોઈએ શું થાય છે, કંઈ થતું નથી. મેં ઘણો પ્રયાસ કર્યો છે, તો ચાલો આ કરીએ. તેના બદલે તમારે હાથ જોડીને પ્રાર્થના કરવી જોઈએ, મહામાઈને પ્રણામ કરવા જોઈએ અને પછી પાછા આવીને 100% લાભ મેળવવો જોઈએ. ઠીક છે. તો તમે અત્યાર સુધી બધું સમજી ગયા છો. હવે આપણે શું ચર્ચા કરવા જઈ રહ્યા છીએ? આપણે 3 મુખ્ય વિષયોની ચર્ચા કરીશું. પહેલો વિષય તમારા જીવનના આગામી 3 થી 5 દિવસ માટે સચોટ આગાહીઓનો છે. આમાં આપણે 5 થી 7 આગાહીઓ કરીશું. કેટલીક ખાસ સાવચેતીઓ છે જેના પર અમે તમને આગાહીઓ અનુસાર સલાહ આપીશું. જો તમે તેમને સ્વીકારશો, તો તમે મુશ્કેલીમાંથી બચી જશો. મુશ્કેલી અધવચ્ચે જ પાછળ હટી જશે. ઠીક છે. તો આ પહેલી વાત છે જેની આપણે ખાસ ચર્ચા કરીશું. બીજી વાત એ હશે કે એવી કઈ બાબતો છે જે તમારા પગમાં કુહાડી મારી હોય તેવું વર્તન કરશે, એટલે કે તે તમને આ સમયે કોઈપણ ખોટા પગલાં, કોઈપણ ખોટા નિર્ણય વિશે ચેતવણી આપશે. ઘણા લોકો અમને કહે છે, ગુરુજી, તમે બિલકુલ સાચા હતા. તમે જે કહ્યું તે બરાબર કહ્યું હતું કે કોઈ તમને હેતરશે, તમારી સાથે મીઠી વાતો કરશે અને તમારી પાસેથી પૈસા લેશે, અને અમારી સાથે પણ એવું જ થયું છે. તેઓએ પૈસા લીધા અને હવે તેઓ અમારા ફોનનો જવાબ પણ આપતા નથી. તેથી જ્યારે અમે અમારી સાથે મીટિંગ્સ અથવા બુક એપોઇન્ટમેન્ટ કરીએ છીએ, ત્યારે તેઓ અમને કહે છે, તમે તે કાર્યક્રમમાં આ કહ્યું હતું અને બીજા દિવસે અમારી સાથે આવું કંઈક બન્યું. તો આ સાવચેતીઓ અને વસ્તુઓ જે અમે તમને કહી રહ્યા છીએ તે એવી વસ્તુઓ છે જે થવા જ જોઈએ. ઠીક છે. આ સાથે અમે તમને એવા ઉપાયો અને પગલાં પણ જણાવીશું જે તમારા માટે આ સમયે અને સમય લેવા માટે અત્યંત જરૂરી છે. તમે આ કરવાનું શરૂ કરશો તો રાહુની આ નકારાત્મક અસર તમારા પર પડી રહી છે. તે મહત્વપૂર્ણ ગ્રહોની આસપાસ છે. તે શમી. ઊંડા શ્વાસ લઈને અને ધ્યાન કેન્દ્રિત કરીને તમારા મન અને શરીરમાંથી નકારાત્મકતા અને ભારેપણું દૂર કરો. સંપૂર્ણપણે હળવા બનો. શાંત થાઓ અને પ્રેમથી મહામાઈનું દર્શન કરો. 3 કે 4 ઊંડા શ્વાસ લીધા પછી એવી રીતે શ્વાસ લો જે તમારી નાભી સુધી પહોંચે. આજે મોટા ભાગના લોકો અધૂરા જીવન જીવે છે. તેમનો શ્વાસ ફક્ત છાતી સુધી પહોંચે છે, ફેફસા સુધી નહીં. નાના બાળકને જુઓ, તેમનો શ્વાસ તેમના પેટ સુધી પહોંચે છે, નાભી સુધી.
તેથી શ્વાસ નાભી સુધી પહોંચવો જોઈએ. આવા 3 કે 4 શ્વાસ લીધા પછી ફરીથી મહામાઈનું દર્શન કરો અને ટિપ્પણી વિભાગમાં લખો, હે મહામાઈ, અમે તમારા પરિવારના બાળકો છીએ. અમે તમારા બાળકો છીએ. અમે તમારા શરીરના ભાગો છીએ. અમે અંગો છીએ. તમારા આશીર્વાદ અમારા પર રાખો. અમારું રક્ષણ કરો. અમારી સંભાળ રાખો. તમારી કૃપા અમારા પર રાખો. તમારા સિવાય અમારું કોઈ નથી. આદિશક્તિ, જેના વિના શિવ પણ બીજા બધા જેવા છે. દેવોના દેવ મહાદેવ પણ તેમની હાજરીથી જ ઉર્જાવાન છે. અમે આદિશક્તિ મહામાઈમાં બગલામુખીને પ્રેમથી નમન કરીએ છીએ. હાથ જોડીને પ્રેમથી કહો, જય માં બગલામુખી. ચાલો આપણે આપણા મુખ્ય વિષયની શરૂઆત કરીએ. તે પહેલા હું સમજાવું છું કે શ્રી યંત્ર એક યંત્ર છે જે દેવી લક્ષ્મીનું જ સ્વરૂપ છે. જો તે જાગૃત થાય છે તો તે એવી વસ્તુ નથી જેને કોઈ પણ વ્યક્તિ સરળતાથી ઉપાડીને પોતાના પ્રાર્થનાખંડમાં મૂકી શકે. ના, તે ફક્ત સાક્ષાત્કાર કરનાર વ્યક્તિના મંત્રો દ્વારા જ જાગૃત થઈ શકે છે. દરેક વ્યક્તિને તેને જાગૃત કરવાનો અધિકાર નથી. ફક્ત તે લોકો જેમણે મંત્રોનો અભ્યાસ કર્યો છે, જેમણે ભગવાનના કોઈ સ્વરૂપનો આશીર્વાદ મેળવ્યો છે, તેઓ જ આ યંત્રને જાગૃત કરવાનો અધિકાર ધરાવે છે. ફરતા દરેક વ્યક્તિ કહે છે, હા, તે જાગૃત થયું છે, પરંતુ તે સાચું નથી. અહીં અમે મહામાઈ અથવા દેવી લક્ષ્મીના 1.25 લાખ મંત્રોથી થોડા યંત્રોને જાગૃત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ યંત્રો જાગૃત થાય છે અને તેમની ઉર્જા સક્રિય થાય છે જેથી તેઓ આવતાની સાથે જ તેમનું કાર્ય શરૂ કરી શકે. તો આ શ્રી યંત્ર જાગૃત કરવાનું કાર્ય હજુ પણ ચાલુ છે. આ યંત્રો નવરાત્રિ પછી તમને ઉપલબ્ધ થશે. તો તે ખતમ થાય તે પહેલા ઓર્ડર આપો, કારણ કે તે ગયા વખતે વેચાઈ ગયા હતા, પરંતુ લોકો તેમને માંગતા રહ્યા. તેથી અમે જાહેર હિતમાં આ કાર્યનો વિસ્તાર કરવાનું નક્કી કર્યું. ઠીક છે. તો તમારા શ્રીયંત્ર વિશેમાં તમે વિદેશ જવાનું વિચારી રહ્યા હોવ, મિલકત ખરીદી રહ્યા હોવ, વાહન ખરીદી રહ્યા હોવ, વિદેશ જવાની તૈયારી કરી રહ્યા હોવ, અથવા તમારા જીવનમાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈ રહ્યા હોવ, ભલે તમે નોકરી શોધી રહ્યા હોવ, તમારી કુંડળીનું મૂલ્યાંકન કરવાનું ભૂલશો નહીં. કારણ કે તમારી કુંડળીમાં ગ્રહોની સ્થિતિ શું છે? શું તેને સમર્થન આપે છે? શું નથી? હમણાં જ આજે નાકનો અવાજ અમે એક વ્યક્તિ સાથે વાત કરી. તે જાપાનમાં છે. અમે તેની સાથે વાત કરી. અમે તેને કહ્યું, તમારી કુંડળી વિદેશ જવાનું સમર્થન કરતી નથી. અને તેણે સ્વીકાર્યું, અમે વિદેશમાં કામ કરવા આવ્યા હતા. પણ અમે દરેક જગ્યાએ નિષ્ફળ જઈ રહ્યા છીએ. અમને નોકરી પણ મળતી નથી. અમે તેને ગુમાવતા રહીએ છીએ. અમે પ્રયાસ કરતા રહીએ છીએ. લોકો અમારા પૈસા છીનવી લે છે અને અમને લાગે છે કે આપણે પાછા જવું પડશે અથવા આ જીવનનો અંત લાવવો પડશે. ખૂબ દુઃખ છે. ખૂબ દુઃખ છે. અમારા ખિસ્સા ખાલી છે, અમારા પાકીટ ખાલી છે, અમારું ઘર ખાલી છે, અમે ખૂબ જ પરેશાન છીએ. તેથી અમે જતાની સાથે જ અમે તેને કહ્યું, તમારી કુંડળી વિદેશ જવાનું સમર્થન કરતી નથી. તમે ત્યાં કેવી રીતે પહોંચ્યા? હવે તમને ફક્ત 2 પરિસ્થિતિઓમાં ખુશી મળશે. પહેલું, જ્યારે તમે ઘરે પાછા ફરશો ત્યારે તમને ખુશી મળશે અને ઘરે પાછા ફર્યા પછી તમે જે પણ કામ, ધંધો, નોકરી કરશો તે સફળ થશે. બીજું, તમને એ વાતમાં ખુશી મળશે કે તમારે ઓછામાં ઓછી માના કેટલાક ધાર્મિક વિધિઓ જાતે જ કરવા પડશે. ખરું ને? કારણ કે મંત્રો દુર્ભાગ્યને દૂર કરવાની શક્તિ ધરાવે છે.
એટલા માટે જ કહેવાય છે કે મંત્ર મહામણી વિષમ બાલ કે નટ કથિનકુંક ભાલ કે તેથી આ દુર્ભાગ્ય તમારા માટે લખાયું છે કે તમારે વિદેશ જઈને ભોગવવું પડશે. કુંડળી તમારો સાથ આપી રહી નથી. એટલા માટે હવે તેને અનુકૂળ બનાવવા માટે મહામાયના કેટલાક ધાર્મિક વિધિઓ કરો. અમે તેમને ધાર્મિક વિધિઓ મોકલી અને કહ્યું કે જો તેઓ તે કરે છે તો તેમને ભારે લાભ મળશે. તો આ તે કાર્યો છે જે લોકો કરે છે, શબ્દોથી ભરાઈ જાય છે, ઉત્સાહિત થાય છે, લાગણીઓથી ભરાઈ જાય છે અને પછી કહે છે કે ગુરુજી, મને એવું લાગે છે કે હું ફસાઈ ગયો છું, મને છેતરવામાં આવ્યો છે, મારા પૈસા બ્લોક થઈ ગયા છે. ના, આવું નથી થતું. એ ત્યારે જ થાય છે જ્યારે કુંડળી તે વસ્તુને સાથ ન આપતી હોય, ગ્રહોની સ્થિતિ તેને સાથ ન આપતી હોય અને તમે કામ પૂરું કરી લીધું હોય. હવે તમે ચોક્કસ